ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર ઈશાની પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ કાર્ય વિષય, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ. આજનું આ વિડિયો લેક્ચર બેચલર ઓફ સોશિયલ વર્કના સત્ર 3ના વિદ્યાર્થીઓ માટે છે. પેપર નંબર 304, ક્ષેત્ર કાર્ય અને અહેવાલ લેખન. આ જે વિષય છે એ વિષય સૈદ્ધાંતિક વિષય નથી, પરંતુ પ્રાયોગિક વિષય છે, જેમાં વિદ્યાર્થીઓએ ક્ષેત્રમાં જઈ ક્ષેત્ર કાર્ય કરવાનું રહે છે. એટલે કે ઇન પ્રેક્ટિસ એમને કામગીરી કરવાની રહે છે. આ વિષયમાં આજે આપણે જે વિદ્યાર્થીઓ સત્ર 3ની અંદર ક્ષેત્ર કાર્ય કરે છે, એ ક્ષેત્ર કાર્યના સંદર્ભે શહેરી સમુદાયમાં જે ક્ષેત્ર કાર્ય થાય છે એ ક્ષેત્ર કાર્યની શું વિભાવના છે, શું મહત્ત્વ છે, એ અંગે સમજ પ્રાપ્ત કરીશું. બેચલર ઓફ સોશિયલ વર્કમાં દરેક સત્રમાં વિદ્યાર્થીઓને ફિલ્ડ વર્ક હોય છે, જેમાં સત્ર 1 અને 2માં વિદ્યાર્થીઓ ગ્રામીણ સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરે છે. એવી જ રીતે સત્ર 3 અને 4માં વિદ્યાર્થીઓને શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરવાનું રહે છે. ક્ષેત્ર કાર્ય સમાજ કાર્યના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનું જે અભ્યાસક્રમનો જે ભાગ છે એમ કહી શકાય. કારણ કે સમાજ કાર્યના વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક વિષયો જે છે એની જેટલી સમજ પ્રાપ્ત કરવાની હોય છે, એનું જેટલું મહત્ત્વ છે, એટલું જ મહત્ત્વ ક્ષેત્ર કાર્યનું પણ છે. ક્ષેત્ર કાર્ય શું છે? તો ક્ષેત્ર કાર્ય લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જઈ પોતે કામગીરી કરી, સ્વ અનુભવ પ્રાપ્ત કરી અને શીખે છે, સમજે છે. ક્ષેત્ર કાર્ય એક રીતે આપણે સામાજિક પ્રયોગશાળા પણ કહી શકીએ સમાજ કાર્યના વિદ્યાર્થીઓ માટે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જાય છે ત્યારે જે વિષયો સૈદ્ધાંતિક વિષયો છે સમાજ કાર્યના, એ વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે તો એ સૈદ્ધાંતિક વિષયોમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીઓ, એનું જોડાણ ક્ષેત્રમાં જઈને એ કેવી રીતે કરી શકે છે એ સમજતા થાય છે ફિલ્ડમાં જ્યારે લોકો કામગીરી કરે છે એના આધારે. એટલે કે જે વિષયો વિદ્યાર્થીઓ સમાજ કાર્યમાં ભણે છે એને ફિલ્ડમાં જઈને લોકો પરખી શકે છે કે ભાઈ ફિલ્ડમાં જ્યારે જાય છે તો એ સમુદાય જે છે એ સમુદાયના પ્રશ્નો, એ પ્રશ્નો જે છે એની સમજ, એની ખ્યાલાત્મક સ્પષ્ટતા, એની અસરો અને સમસ્યાઓ જે છે એ સમસ્યાઓમાં દરમિયાનગીરી, આ બધી બાબતો જે છે એ પ્રત્યક્ષ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓ શીખે છે, સમજે છે અને અનુભવે છે. ફિલ્ડવર્ક થકી વિદ્યાર્થીઓ જે સમાજ વ્યવસ્થા જે છે, સમાજ વ્યવસ્થાને સમજતા હોય છે, કામ કરતા હોય છે, એની સાથે સાથે એ સમાજ વ્યવસ્થાના જે પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક સંસાધનો કેવા પ્રકારના ઉપલબ્ધ છે એનાથી પરિચિત થતા હોય છે. સ્થાનિક સ્તરે એ સમુદાયના, એ સમાજના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવી શકે એની એક સમજ ફિલ્ડવર્ક થકી વિદ્યાર્થીઓમાં વિકસતી હોય છે. ફિલ્ડવર્ક જે છે કેટલાક સમુદાયમાં કરવું સરળ છે અને કેટલાક સમુદાયમાં કરવું અઘરું પણ છે. દરેક ક્ષેત્ર જે છે એ દરેક ક્ષેત્રની તાસીર જુદી જુદી છે, સ્વરૂપો જુદા જુદા છે અને પ્રશ્નો પણ જુદા જુદા છે. એટલે જ્યારે વિદ્યાર્થી ફિલ્ડમાં જાય છે ત્યારે એ પ્રશ્નોને વિદ્યાર્થી સમજે છે અને એને ખ્યાલ આવે છે કે આ પ્રશ્ન કેવી રીતે સમાજની અંદર લોકોને સ્પર્શે છે અને એની કેવી કેવી અસરો જે છે લોકોના જીવન ઉપર પડે છે. એટલે એ ફિલ્ડવર્કના આધારે જ સમાજ કાર્યકર સમજી શકે છે જ્યારે એ ક્ષેત્રમાં જાય છે અને અનુભવ પ્રાપ્ત કરે છે. ક્ષેત્ર કાર્યમાં ખૂબ મહત્ત્વની બાબત છે કે ક્ષેત્ર કાર્ય વેલ પ્લાન્ડ હોવું જોઈએ, સુઆયોજિત હોવું જોઈએ, જેના કારણે ક્ષેત્ર કાર્યની અંદર જ્યારે વિદ્યાર્થી કામ કરે છે તો પ્રશ્નની સમજ, એ પ્રશ્ન ઉદ્ભવવા પાછળના કારણો, એના રૂટ કોઝિસ
અને એ સમજીને પછી દરમિયાનગીરી વૈજ્ઞાનિક અભિગમના આધારે અને એની શું અસરો છે, દરમિયાનગીરીના કારણે કેવા પ્રકારની અસરો ઊભી થઈ છે, આ બધી બાબતો જે છે એ બાબતો પ્રત્યક્ષ કામગીરી દ્વારા સમાજ કાર્યકર શીખે છે. ક્ષેત્ર કાર્યમાં જ્યારે વિદ્યાર્થી કામ કરે છે એટલે ન માત્ર એનો વ્યક્તિત્વનો વિકાસ થાય છે, પરંતુ એનો વ્યવસાયિક વિકાસ પણ થાય છે. સમાજ કાર્યકર તરીકે જે નિપુણતાઓ હોવી જોઈએ એ નિપુણતાઓ ફિલ્ડમાં જ્યારે જાય છે વિદ્યાર્થીઓ, ત્યારે એ ડેવલપ કરે છે, વિકસે છે, ધીરે ધીરે એ કામગીરી કરે છે. એના આધારે વિવિધ પ્રકારના કૌશલ્યો, સમાજ સાથે કામ કરવા માટેના, સમુદાય સાથે કામ કરવાના, લોક સંપર્ક કરવાના, આ બધા જે કૌશલ્યો છે એ ક્ષેત્ર કાર્યમાં જેમ જેમ કાર્યકર્તા કામ કરે છે એમ એમ ધીરે ધીરે એનામાં વિકસતા હોય છે. એટલે આમ એક રીતે આપણે કહી શકીએ કે ભાઈ જે સમાજ કાર્ય જે છે, સમાજ કાર્યનો અભ્યાસક્રમ જે છે, એમાં સમાજ કાર્યની થિયરી જે છે એ થિયરીનું જેટલું મહત્ત્વ છે એટલું જ પ્રેક્ટિસનું પણ મહત્ત્વ છે. એટલે થિયરી વગર પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ વગર થિયરી અશક્ય છે એવું કહી શકાય સમાજ કાર્યમાં. અને એ રીતે ક્ષેત્ર કાર્યનું, સમાજ કાર્યનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે એમના માટે મહત્ત્વ છે. સત્ર 3માં બેચલર ઓફ સોશિયલ વર્કના જે વિદ્યાર્થીઓ છે એમને શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરવાનું રહે છે. સમાજ કાર્યના ઘણા બધા ક્ષેત્રો છે જેમાં સમાજ કાર્યકરો દરમિયાનગીરી કરે છે, જેમ કે ગ્રામીણ સમુદાય જે છે, ગ્રામીણ સમુદાયની અંદર કેવા પ્રકારના કાર્યો થતા હોય છે, કેવી રીતે દરમિયાનગીરી કરવી, કેવા પ્રશ્નો છે. એવી જ રીતે શહેરી સમુદાય જે છે, શહેરી સમુદાયમાં પણ ક્ષેત્ર કાર્ય થાય છે. તબીબી સમાજ કાર્ય એક સમાજ કાર્યનું મહત્ત્વનું ક્ષેત્ર છે. તો આમ ઘણા બધા ક્ષેત્રો સમાજ કાર્યના છે અને વિદ્યાર્થી પોતાના અભ્યાસકાળ દરમિયાન આ સમાજ કાર્યના ક્ષેત્રોથી પરિચિત થાય એ માટે એમને દરેક સત્રની અંદર ક્ષેત્ર કાર્ય કરવાનું રહે છે. સત્ર 3માં જ્યારે વિદ્યાર્થી શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરે છે ત્યારે શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્યનું શું મહત્ત્વ છે એ પણ સમજવું રહ્યું. ભારતની અંદર વસવાટ કરતી જે વસ્તી છે એનો ઘણો મોટો હિસ્સો હવે શહેરી વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યો છે. શહેરીકરણની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાના કારણે લોકોના જીવન ઉપર કેવી અસરો થાય છે એ સમાજ કાર્ય કરતાં જ્યારે સમુદાયમાં, શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરે છે ત્યારે એના આધારે સમજવાનો પ્રયત્ન કરે છે. શહેરી સમાજ જે છે એ શહેરી સમાજની પોતાની સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ છે અને ફિલ્ડ વર્ક થકી, ક્ષેત્ર કાર્ય થકી વિદ્યાર્થી આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સમજી શકે છે. જ્યારે વિદ્યાર્થી શહેરી સમુદાયની અંદર ક્ષેત્ર કાર્ય કરે છે ત્યારે એ સમુદાયના કેવા પ્રકારના પ્રશ્નો છે, ગ્રામીણ સમુદાયના જે પ્રશ્નો છે એ કેવા છે અને શહેરી વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એમના પ્રશ્નો કેવા છે, એ વચ્ચેનો તફાવત પણ સમજી શકે છે, એની ઓળખ કરી શકે છે અને એનું વિશ્લેષણ કરતા થાય છે કે ભાઈ શહેરી સમુદાયમાં જે પ્રશ્નો છે એ ગ્રામીણ સમુદાય કરતાં કેવી રીતે જુદા પડે છે, એના રૂટ કોઝિસ શું છે, કેમ એ પ્રકારના પ્રશ્નો ગ્રામીણ સમુદાયમાં નથી જોવા મળતા પણ શહેરી સમુદાયમાં જોવા મળે છે. તો આ બધી જે બાબતો છે એ બાબતોનો એક એનાલિટિકલ અપ્રોચ પણ જે છે એ સમાજ કાર્યકર્તાઓમાં ફિલ્ડવર્ક થકી વિકસતો હોય છે. આની સાથે સાથે જ્યારે વિદ્યાર્થીઓ શહેરી સમુદાયમાં ફિલ્ડવર્ક કરે છે, ક્ષેત્ર કાર્ય કરે છે, ત્યારે એમનામાં સામાજિક સંવેદનશીલતા વિકસે છે. સમાજમાં જાય અને સમાજના પ્રશ્નોને જ્યારે વિદ્યાર્થીઓ નજીકથી જોવે છે ત્યારે આ સંવેદનશીલતા એમનામાં વિકસે છે કે કેવી રીતે લોકોને આ બધી જે પ્રશ્નો જે છે, સમસ્યાઓ છે એ સ્પર્શે છે, એની એક સમજ એમનામાં ક્ષેત્ર કાર્ય થકી વિકસવા લાગે છે. શહેરી સમુદાય આધુનિકતા અને વિકાસનું કેન્દ્ર છે, પરંતુ એની સાથે સાથે શહેરી સમુદાયના પ્રશ્નો પણ છે. એની સાથે સાથે શહેરી સમુદાયમાં આપણે અસમાનતા જોઈ શકીએ છીએ, વિવિધ સામાજિક સમસ્યાઓ પણ જોઈ શકીએ છીએ અને સમાજ કાર્યના વિદ્યાર્થીઓ માટે આ બધા જે મુદ્દાઓ છે, આ બધા જે પ્રશ્નો છે એની એક ઊંડી સમજ, એક ખ્યાલાત્મક સ્પષ્ટતા હોય એ ખૂબ જરૂરી છે અને એટલા જ માટે વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારમાં જઈ અને ફિલ્ડ વર્ક કરે એ જરૂરી છે. જ્યારે વિદ્યાર્થીઓ ફિલ્ડમાં જાય છે, ક્ષેત્ર કાર્યમાં જાય છે ત્યારે કેટલાક ચેલેન્જીસ, કેટલાક પડકારોને પણ એ
અનુભવે છે, ફેસ કરતા હોય છે. આ કયા પડકારો છે જેનાથી સમાજ કાર્યના વિદ્યાર્થીઓએ વાકેફ રહેવું જોઈએ, પરિચિત રહેવું જોઈએ, જેથી કરીને એ પડકારો જે છે એ પડકારોનો સામનો એ કરી શકે અને એમાંથી બહાર નીકળીને સમાજ કાર્યની દરમિયાનગીરી એ ખૂબ સારી રીતે કરી શકે. સૌથી મોટું ચેલેન્જ જે સમાજ કાર્યના વિદ્યાર્થીઓને કે સમાજ કાર્યકર્તાનો જ્યારે ક્ષેત્ર કાર્ય કરે છે તો એ છે પૂર્વગ્રહો, પ્રી કન્સીવ્ડ બાયોસિસ. કારણ કે સમાજ કાર્યકર પણ સમાજનો એક ભાગ છે, એનું પણ એક સામાજિકરણ થયું છે અને જ્યારે એ સામાજિકરણની પ્રક્રિયાઓ માન્યતાઓમાં એ વ્યક્તિમાં આવતી હોય છે તો કેટલીક વખતે જ્યારે એ સમુદાયની અંદર સમસ્યા સમાધાનની દરમિયાનગીરી કરે છે ત્યારે કેટલીક વખતે આ બાયસીસ, આ પૂર્વગ્રહો એ કામ જ્યારે કરે છે તો એ કામમાં અવરોધ ઊભા કરી શકે એવા હોય છે. એટલે સમાજ કાર્યકર તરીકે જ્યારે આપણે કામ કરતા હોઈએ છીએ ફિલ્ડમાં, ત્યારે આપણે આ બાબતથી પણ સભાન રહેવું પડે કે આપણા પોતાના જે પૂર્વગ્રહો છે એ પૂર્વગ્રહોથી આપણે દૂર રહીએ અને ખૂબ તટસ્થ ભાવ સાથે સમાજના પ્રશ્નોને સમજતા થઈએ, જેથી કરીને સમાજ કાર્યકર તરીકેની જે દરમિયાનગીરી છે એ યોગ્ય રીતે થઈ શકે. બીજો જે મહત્ત્વનો પડકાર છે એ છે કેટલીક વખતે સમાજ કાર્યના વિદ્યાર્થીઓ વિષય તજજ્ઞ સાથે એમના જે ક્ષેત્ર કાર્યના અનુભવો છે એની ચર્ચા નથી કરતા અથવા તો એનો અભાવ છે તો અથવા તો એની એક ગેપ છે. તો એ ગેપને ફૂલફિલ કરવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ જ્યારે ફિલ્ડમાં જાય છે અને એમના જે અનુભવો છે એ જે તે વિષય તજજ્ઞ સાથે કરે તે ખૂબ જરૂરી છે. ત્રીજો જે પડકાર છે શીખવાની રુચિ. જો ઇન્ટરેસ્ટ નથી ફિલ્ડવર્કનો વિદ્યાર્થીઓમાં તો એ પણ એક ચેલેન્જ છે કે ફિલ્ડવર્ક અસરકારક રીતે ન થઈ શકે. ચોથું મહત્ત્વનું જે પડકાર છે એ છે કે વિદ્યાર્થીઓને કેટલીક વખતે ક્ષેત્ર કાર્ય અર્થહીન લાગે છે, એનું મહત્ત્વ નથી લાગતું. તો એ જ્યારે લાગે છે કે ભાઈ આ ક્ષેત્ર કાર્યનો કોઈ મહત્ત્વ નથી ત્યારે એને વિષય તજજ્ઞ સાથે એની ચર્ચા ચોક્કસ કરવી જોઈએ, જેથી કરીને જે ગેપ છે ફિલ્ડવર્કના સંદર્ભમાં એ ગેપ વિષય તજજ્ઞ જે છે એ ફૂલફિલ કરી શકે અને સમજાવી શકે કે કેવી રીતે ફિલ્ડવર્ક જે છે એ સમાજ કાર્યની અંદર મહત્ત્વપૂર્ણ છે. સમાજ કાર્યનો વ્યવસાય જે છે એમાં ક્ષેત્ર કાર્ય જે છે એટલા માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે ક્ષેત્રમાં જઈએ છીએ તો જ જે છે કે સમાજના સમુદાયના પ્રશ્નોને સમજી શકીએ છીએ. એના વગર એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોને સમજ જે છે એનો દૃષ્ટિકોણ સમાજ કાર્યકર તરીકેનો વિકસતો નથી. શારીરિક ક્ષમતા જે છે એ પણ ખૂબ મહત્ત્વની છે ફિલ્ડમાં જઈએ ત્યારે, કારણ કે ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે, ઘણા બધા વર્ગો, ઘણા બધા સમુદાયમાં ફરીને લોકોનો સંપર્ક કરવો અને અલગ અલગ જે છે કે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ જે છે એ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને ફિલ્ડવર્ક કરવું પડતું હોય છે. અને એની સાથે સાથે જે વાતાવરણ છે એ વાતાવરણ જે છે એ વાતાવરણ પણ કેટલીક વખતે પડકારજનક હોય છે કે ભાઈ તમે અતિશય વરસાદની ઋતુ છે ને એવામાં ક્ષેત્ર કાર્ય પ્લાન કર્યું છે તો એના ચેલેન્જીસ છે, અતિશય ગરમી છે. તો આ બધી જે સિઝન, જે વાતાવરણ છે, પર્યાવરણ જે છે એની પણ કેટલીક ચેલેન્જીસ, પડકારો જ્યારે ફિલ્ડવર્ક સમાજ કાર્યકરો કરતા હોય છે તો ફેસ કરતા હોય છે. એટલે કેટલીક વખતે શારીરિક ક્ષમતા પણ એક ચેલેન્જ આવીને ઊભી રહે છે. બીજું જે છે એ છે કે સમાજ કાર્યકર ફીડબેક લેવા કેટલીક વખતે તૈયાર ના હોય તો આ પણ એક પડકાર છે, આ ચેલેન્જ છે કે ભાઈ સમાજની અંદર જ્યારે કામ કરીએ છીએ તો ફીડબેક જે છે, પ્રતિભાવો જે છે, પ્રતિભાવ લેવાની પણ તૈયારી હોવી જોઈએ. સાંભળવાની જે સ્કિલ્સ છે એ સ્કિલ્સનો અભાવ હોય, કુશળતાનો અભાવ હોય તો આ પણ એક ક્ષેત્ર કાર્ય માટે પડકારરૂપ બાબત છે. સ્વ ઓળખનો અભાવ હોય, જે સમાજ કાર્યકર છે એ પોતે પોતાનું જે સ્વ છે એની સમજ, એનામાં જે પોટેન્શિયલ છે, એની જે ક્ષમતા છે એનાથી વાકેફ ના હોય તો એ પણ જે છે કેટલીક વખતે એક બેરિયર બને છે ફિલ્ડની અંદર કામ કરવા માટે થઈને. એટલે કે એક પ્રકારનું એક ચેલેન્જ જે છે એના કારણે પણ ઊભું થતું હોય છે. અને ભાષા અને સંસ્કૃતિ, આ પણ એક બહુ મોટી અડચણ છે કેટલીક વખતે ફિલ્ડમાં, કારણ કે દરેક સમુદાય જે છે, દરેક સમુદાયની સંસ્કૃતિ, ભાષા અલગ હોય અને સમાજ કાર્યકર જો એ સંસ્કૃતિ કે ભાષા જે છે એના સાથે ના તાદાત્મ્ય સાધી શકે તો એ એક ચેલેન્જ હોય છે ફિલ્ડવર્કની અંદર એમને કામ કરવા માટે. તો સમાજ કાર્યકરોને આ બધા જ જે ચેલેન્જીસ છે એને સમજીને એના ઉપર કામ કરી અને જે છે કે એનું ક્ષેત્ર કાર્ય જે છે એ ક્ષેત્ર કાર્યનું આયોજન કરવાનું રહે છે.
આમ આજે આ વિડિયો લેક્ચર જે છે એ સત્ર 3ના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રહેશે, કારણ કે સત્ર 3માં શહેરી સમુદાયમાં વિદ્યાર્થીઓને ફિલ્ડવર્ક કરવાનું હોય છે. અને જ્યારે શહેરી સમુદાયમાં ક્ષેત્ર કાર્ય કરીએ છીએ તો કેમ આ ક્ષેત્ર કાર્ય મહત્ત્વનું છે, કેવી રીતે આ ક્ષેત્ર કાર્યની અંદર જ્યારે આપણે કામગીરી કરીએ છીએ તો સમાજ કાર્ય જે છે સમાજ કાર્યના સૈદ્ધાંતિક જ્ઞાનને આપણે જોડી શકીએ. શહેરી સમુદાય જે છે એ શહેરી સમુદાયને સમજીને એ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીને સમાજ કાર્યની દરમિયાનગીરી કેવી રીતે કરી શકાય, આની એક સમજ જે છે આ વિડિયો લેક્ચર થકી વિદ્યાર્થીઓને પડશે અથવા તો મદદરૂપ થશે એવી આશા સાથે હું અહીંયા આ લેક્ચર પૂરું કરું છું. ફરી મળીશું કોઈ સરસ વિષય સાથે. ત્યાં સુધી આભાર. स्वाध्यायः परमः